150 મણ બાજરી થઈ છે। 150 મણ એટલે 30 બોરી। એક બોરીની અંદર 5 મણ આવે, સમજી લો તમે। તો 150 મણ બાજરી થઈ છે મિત્રો। કે યુટ્યુબની અંદર હું કેટલા વિડીયો બનાવું તો એના લેવલે થાય, તમે સમજી લો મિત્રો। એટલે એવું પણ નથી કહેતો કે આપણે યુટ્યુબ બંધ કરી દેવાનું છે। તો મિત્રો તમે વિચારતા હશો કે ઘણા સમયથી રમેશભાઈના વિડીયો યુટ્યુબની અંદર આવતા નથી, લગભગ 10 થી 12 દિવસ ઉપર થઈ ગયું છે। તો મોટામાં મોટી પ્રોબ્લેમ હતી મિત્રો, ઉનાળુ બાજરીનું કામકાજ વાઢવાનું ચાલુ હતું અને એક બાજુ થોડીક તાવ ને શરદી, ઉનાળામાં આપણે બાજરી વાઢવાનું કામકાજ હોય એટલે થોડીક વધારે તકલીફ થઈ ગઈ હતી। એટલે એના કારણે શું કે હું તડકાનું આપણે ઘણું બધું કામ કર્યું, બાજરી હતી ઘણી અને બાજરી પણ ઘણી થઈ, એટલે લગભગ 12 થી 13-14 દિવસ કામ ચાલુ રહ્યું। એના કારણે આપણે વિડીયો યુટ્યુબના બનાવતા નહોતા। અને આજનો પણ મિત્રો વ્લોગિંગ ટાઈપનો વિડીયો, કારણ કે ટેકનિકલ વિડીયો બનાવવાનો એવો મને જોઈએ એવો ટાઈમ મળતો નથી, કારણ કે ગરમી હોય છે ને એટલે વિડીયો બનાવવાનો બરાબર મજા નથી। અત્યારે મેં આ વિડીયો આજે ફ્રી થયો છું તે વિડીયો કેટલા વાગે ચાલુ કર્યો છે, જો 6 વાગે સાંજે, કારણ કે ગરમી પવન હોય છે પણ ગરમીના આધારે આપણે વિડીયો વધારે નથી બનાવતા, કારણ કે ગરમી બહુ જ હોય છે। અને બાજરીનું તમને ખબર છે કે મારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે, જે પણ ખેતીવાડીનું કામ કરતા હશે એમને તો ખબર જ હશે કે બાજરી ખાવી તો બહુ ઇઝી છે, પણ એનું જે કામ આવે ને 5 બધેલું અલગ અલગ આવે। જો બાજરી વાઢવી પડે, વાઢ્યા પછી એને લણવાની હોય, લણ્યા પછી એને આપણે અલગથી ભેગી કરવાની હોય, ભેગી કર્યા પછી બાજરીના પૂડા બાંધવા પડે, બાજરીના પૂડા બાંધ્યા પછી એને ભેગા કરવા પડે, એટલે 4-5 બધેલું એનું કામકાજ આવે। એટલે મિનિમમ 10 થી 12 મતલબ દિવસ લાગી ગયા અને બાજરી ઘણી હતી। બાજરી મિત્રો ખાસ તમને કહી દઉં કે કદાચ તમે જાણવા માંગતા હશો કે બાજરી હવે યુટ્યુબની અંદર મિત્રો હું વિડીયો બનાવતો હશું, અત્યારે હાલની અંદર સોશિયલ મીડિયામાં હર કોઈ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને જે આપણે પેલું અલગ એપ આવે છે ને એની અંદર લોકો વોટ્સએપને એમાં વાપરતા હોય છે, એટલે યુટ્યુબની અંદર લોકો ઓછા આવે, એટલે એટલી બધી ઇન્કમ જોવે એવી આપણને મળતી નથી આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવીએ। એટલે ટેકનિકલના જે પણ વિડીયો હું ટાઈમ કાઢીને બનાવું છું, તો અત્યારે હાલની અંદર એટલો બધો મને ટાઈમ કાઢીને બનાવું તો મને એટલી બધી ઇન્કમ મળતી નથી। જો કે મારું ઉનાળુ બાજરી હતી ને તો મિનિમમ ગણતરી કરું ને મિત્રો તો લગભગ મારે બાજરી ઉનાળુ અત્યારે હાલની અંદર થઈ એટલે સમજી લો કે 150 મણ બાજરી થઈ છે। 150 મણ એટલે 30 બોરી। એક બોરીની અંદર 5 મણ આવે, સમજી લો તમે। તો 150 મણ બાજરી થઈ છે મિત્રો। કે યુટ્યુબની અંદર હું કેટલા વિડીયો બનાવું તો એના લેવલે થાય, તમે સમજી લો મિત્રો। એટલે એવું પણ નથી કહેતો કે આપણે યુટ્યુબ બંધ કરી દેવાનું છે, યુટ્યુબને ચાલુ જ રાખવાનું છે, પણ ટેકનિકલના વિડીયો ઓછા, જેવી રીતે આવી રીતે આપણને ટાઈમ મળશે એટલે માહિતી તમને 100% એની પણ આપણે અમુક ટાઈમ કાઢશું। પણ કહેવાનો મતલબ કે એટલો બધો મહેનત કરીએ તે છતાં એની અંદર આપણને ઇન્કમ એટલી બધી નથી મળતી, તો એના કારણે આપણે વિડીયો થોડાક ઓછા કર્યા છે અને ટાઈમ પણ નહોતો। તો તમે વિચાર કરી લો કે 150 મણ બાજરી મિત્રો અત્યારે હાલની અંદર આપણે જોવા જઈએ તો કેટલા થાય તમે, અને એના જે 4 પૂડા હોય બાજરીના તમને ખબર છે એની પણ મિત્રો કિંમત જ છે। પણ જો કે આપણે વેચતા નથી, આપણા ઘરના માલ ઢોર માટે જ આપણે બધું રાખીએ છીએ। જો અહીંયા બાજરીનું જે પલાર આવે ને આપણે અહીંયા ભેગું કરી દીધું છે, ગમે ત્યારે આપણે એના ભેંસોના ખાંડની અંદર વાપરવા થાય। હવે અત્યારે હાલની અંદર તમે સમજી લો મિત્રો કે 150 મણ બાજરી એટલે કેટલી થાય। જે લોકો પૈસેથી ખરીદી કરીને લાવતા હશે એને તો ખબર જ હશે કે આપણે એક બાજરીનું સામાન્ય કટ્ટું લેવા જઈએ ને તો 1200 થી 1500 રૂપિયા થાય છે મિત્રો। અને જે લોકોને બાજરી ખરીદીને લાવવાની હોય છે ને એમના માટે તો બહુ ખૂબ જ મુશ્કેલ છે। જો કે અમે પણ મિત્રો બાજરી ખાસ ભલે આટલી બધી છે પણ ખાસ એટલું બધું વેચાણ કરતા નથી, કારણ કે મેઇન પોઈન્ટ છે આપણા ઘરને ચલાવવા માટે ઘઉં પણ જોઈએ અને બાજરી પણ જોઈએ, એટલે એને આપણે વેચાણ કરીએ તો આપણું ઘરનું પછી પૂરું પડતું નથી, એટલે બાજરી આપણે રાખીએ જ છીએ ખાસ કરીને। તો બાજરી ભગવાનને ઘણી બધી આપીને એની અંદર મહેનત પણ ઘણી કરી, એટલે તાવ ને શરદી ને બધું થઈ ગયું હતું, એટલે આપણે ખાસ એટલી બધી વિડીયો બનાવવાનો મોકો પણ નહોતો મળ્યો। આજે બધું કામકાજ પૂરું થયું છે તો બધું બાજરી, કારણ કે એક બાજુ વરસાદની આગાહી હતી તો બધું ભેગું કર્યું, ખેતરમાંથી બાજરી ઉપાડી 30 બોરી ઘરે લાવવાની હતી, કારણ કે આપણી પાસે અત્યારે હાલની અંદર હજુ ટ્રેક્ટર બીજું તો છે નહીં કે ચલો આપણે ખેતરમાંથી, કારણ કે આપણે ખેતરમાં જ રહેવાનું હોય છે। જો કે તમે જોઈ લો અહીંયાથી ઉપાડીને ત્યાં આગળ લઈ જવાની હોય છે, વધારે દૂર નહીં, પણ એમ કે 5-6 ફેમિલી હોય, ઘરના મોટા ભૈયાના દીકરા દીકરી હોય
એટલે બધી બાજરી ઉપાડી લીધી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ હતું એટલે બાજરી આપણે નથી બગડાવી દીધી અને બધી ઘરમાં લાવીને પેક કરીને મૂકી દીધી. આજે ટાઈમ મળ્યો હતો એટલે મેં કીધું ચાલો એક વિડીયો આપણે બનાવી નાખીએ બ્લોગ ટાઈપનો, અને સબસ્ક્રાઈબ મિત્રોને પણ ખબર પડે કે રમેશભાઈની વિડીયો નથી આવતી તો કયા કારણે અને કેમ નથી આવતી. તો મિત્રો ટેકનિકલના જે વિડીયો બનાવું ને અત્યારે હાલની અંદર ખૂબ જ ડાઉન છે. ટાઈમ એટલો બધો કાઢીને એટલી બધી હું મહેનત કરીને પણ વિડીયો બનાવું ને તો મેઇન પોઈન્ટ તો એ છે કે અત્યારે હાલની અંદર એટલી બધી વિડીયોમાં વ્યૂઝ પણ ઓછા આવે, તમને ખબર જ છે. મેં હમણાં આપણી વિડીયોમાં એકદમ ડાઉન ના થાય એટલે મેં સૌરવ જોશીના ઘણા બધા વિડીયો નાખ્યા હશે, મતલબ એડિટ કરેલા છે. કોઈ ટેન્શનજનક નથી, એડિટ કરેલું હોય તો કોઈ ચિંતા પણ નથી, પણ એનું મૂકવાનું કારણ એક જ છે કે આપણી ચેનલ ડાઉન ના થઈ જાય. એટલે મેં ચાલુ રાખ્યું. એટલે ખાસ કરીને જો મહેનત કે ટેકનિકલનો વિડીયો બનાવું તો ઘણી બધી મારે મહેનત કરવી પડે છે, એટલે એ મહેનત મેં ઓછી કરી દીધી છે. ખાસ મારા ખેતીવાડીની અંદર ધ્યાન હોય છે, અને જે પણ લોકો યુટ્યુબનું કામ આવે છે આપણે ચાલી જાય છે. યુટ્યુબ કરતાં જે ઇન્સ્ટાગ્રામના જે આપણી પાસે નોલેજ છે, મતલબ જે ટેક્સ ફોરમ યુટ્યુબના, કોઈ ગૂગલ પિનના છે, કોઈ મોનોટાઇઝેશન છે, આપણે વોચ ટાઈમ કે સબસ્ક્રાઈબ તો નથી વધારી શકતા, પણ બીજા બધા કોઈ પ્રોબ્લેમ આવેલા હોય યુટ્યુબ મોનોટાઇઝેશનમાં તો એનું સોલ્યુશન કરીએ એટલે આપણને ઇન્કમ મળી રહેશે આપણને. એટલે વિડીયો બી ચાલુ રાખવાના, બાકી કોઈ દિવસ વિડીયો બંધ નથી કરવાના. તમને દરેકને કહું છું, ભલે ઇન્કમ ઓછી થાય, આજે નહીં તો કાલે આપણને ચાન્સ મળશે. અત્યારે હાલની અંદર સોશિયલ મીડિયાની અંદર ચાલે છે તો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર હવે એને વાપરવા માટે મતલબ એનું ભાડું ભરવું પડશે. તો જ્યારે ભાડું ભરવાનું થશે ને બધા લોકો પાછા યુટ્યુબમાં આવી જશે, અને જે લોકો યુટ્યુબમાં વિડીયો બનાવે છે એમને બધા લોકોને ફાયદો થશે અને પાછી ઇન્કમ વધી જશે. તો બસ આજનો વિડીયો આપણે પૂરો કરવાનો છે, બરાબર. વધારે વિડીયો આપણે નથી, કારણ કે આપણે ખેતર બેતરના બધા કામકાજ જો અહીંયા પૂરા થઈ ગયા છે ભેગું. તમને આજે વ્લોગ ટાઈપનો આ વિડીયો છે, બધું દેખાડી દઉં. જો કેરી પણ બધી ખાસ પતી ગઈ છે, એટલી બધી નથી અહીંયા, જોઈ થોડી થોડી છે, હવે વધારે નથી, બધી વેણી લીધી છે. અને જો આ છે આપણા બધા બગીચો, જે કોઈ આંબા, જાંબુ, લીંબુ, ચીકુ, આ બધા ઝાડવા વાવેલા છે. અને ખેતર બધા આપણા કમ્પ્લીટલી એકદમ ક્લિયર થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયું આજે આપણું કામકાજ. તો આજે ફ્રી હતા એટલે આપણે આ વિડીયો બનાવી છે. બસ આપણી ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. જે પણ કાંઈ હશે એની વિડીયો આપણે બનાવતા રહીશું. ટેકનિકલની પણ વિડીયો બનાવશું, પણ એના માટે ઘણો બધો ટાઈમ કાઢવો પડે છે, અને સાથે સાથે આપણી રિયલ લાઈફના વિડીયો પણ બનાવતા રહીશું ડેલી. તો બસ આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.